સાબરકાંઠા જિલ્લામાં મધ્યાહન ભોજનમાં જીવાતની ઘટના અને કેરળના પ્રશ્નપત્રો કાઢવાના મુદ્દે શિક્ષકોને ફરજ મોકૂફ કરવામાં આવતા શિક્ષકોમાં રોષ. પ્રાથમિક શિક્ષક મહાસંઘ પંચમહાલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક મહાસંઘે આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. મહાસંઘે જણાવ્યું છે કે મધ્યાહન ભોજન જેવી યોજનામાં જવાબદારી મુખ્યત્વે સંચાલકો અને પુરવઠા તંત્રની હોય છે, છતાં શિક્ષકોને તાત્કાલિક ફરજ મોકૂફ કરવામાં આવે છે. તેમજ પ્રશ્નપત્ર સંબંધિત મુદ્દે પણ યોગ્ય તપાસ વગર કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહાસંઘે વિનંતી કરી છે કે નિર્દોષ શિક્ષકો સામેની કાર્યવાહી પાછી ખેંચવામાં આવે અને વાસ્તવિક જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે. આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં 10મી ઓગસ્ટના રોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ઈશનપુરા પ્રાથમિક શાળામાં બનેલી મધ્યાહન ભોજનની ઘટના બાબતે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો, જેમાં ઈશનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ગરોળી જેવું જંતુ નીકળતા ત્યાંના શિક્ષિકાબેન શ્રી અનિલાબેન સુથારને તાત્કાલિક ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે, જેનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિરોધ નોંધાવ્યો છે. અને જે પ્રકારે શિક્ષકને પ્રત્યક્ષ રીતે એમને જવાબદાર ઠેરવી અને એમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે, એમને ફરજ મોકૂફી રદ થાય અને એમને તાત્કાલિક પોતાની શાળામાં પુનઃસ્થાપિત કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે. કેરળમાં એક શિક્ષક દ્વારા સાયન્સ ક્વિઝના પ્રશ્નપત્ર કાઢવામાં આવ્યું હતું, જેમાં અંગ્રેજોના શાસનમાં સૌથી વધારે જેને આંદોલનમાં ભાગ લેનાર સ્વતંત્ર સેનાનીને સજા થઈ હોય તે પ્રકારનો પ્રશ્ન પૂછેલો હતો. તેના જવાબમાં વીર સાવરકરજીનું નામ હતું, જેના કારણે ત્યાંના પ્રશાસન દ્વારા આ શિક્ષકને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. અને આ દેશના સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરજીને જે પ્રકારે શિક્ષક દ્વારા એમનું સ્વાતંત્ર્ય સેનામાં જે ફાળો રહેલો છે, જેમને 2 વખત આજીવન કેદની સજા ભોગવેલી છે, એવા સ્વાતંત્ર્ય સેનાનીને પણ એમને અપમાનિત કર્યા છે. જેના કારણે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ શિક્ષક શ્રીનું ફરજ મોકૂફીનું જે સસ્પેન્શન કરેલું છે તે રદ કરવા માટેની માંગ કરેલી છે. અને આજે જિલ્લાના કલેક્ટરશ્રીને પંચમહાલ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ દ્વારા આવેદન આપવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.